બુલેટિનમાં વાત કરીશું યુપીએસસીનું રિઝલ્ટ જાહેર થયું ટોપર્સ વિશે। આજે યુપીએસસીનું રિઝલ્ટ સામે આવ્યું। 30 જેટલા ટોપર્સમાં ગુજરાતના 3 લોકોએ બાજી મારી છે। પાટણના અંકિત વાણિયા નામના ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષામાં બાજી મારી। અંકિત વાણિયાએ કોઈ કોચિંગ ક્લાસીસ વગર જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી। અંકિતના માતા રમકડા વેચે છે, જ્યારે પિતા એલઆઈસી ઓફિસમાં પટ્ટાવાળાની ફરજ બજાવે છે। યુપીએસસીની પરીક્ષામાં અંકિત બીજા ક્રમાંકે રહ્યો હતો। પરિવારની પરિસ્થિતિ જોઈ સરકારી નોકરી મેળવવા માટે તેમણે ટાર્ગેટ રાખ્યો અને પરીક્ષા પાસ કરી। અંતે સફળતા પણ મળી। અંકિત વાણિયાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરતા પરિવારમાં ખુશીનો માહોલ છે। યુપીએસસીનું રિઝલ્ટ સત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે। ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ કે જેઓએ યુપીએસસીની પરીક્ષા આપી હતી તેઓ પાસ થયા છે। આપણી સાથે જ પાટણના એક ઉમેદવાર અને પાસ થયેલા ભાવિ અધિકારી આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। યુપીએસસીની પરીક્ષા પાસ થઈ છે, કઈ રીતની આખી તૈયારીઓ હતી અને તમે જે રીતના માહોલમાંથી આવો છો એ માહોલ કઈ રીતનો હતો અને ક્યાંથી કેવી રીતે શરૂઆત હતી તમારી? આમ જો જર્નીની શરૂઆત કરીએ તો 2016 બાદ જ શરૂ થઈ ગઈ હતી, પણ ત્યારે કોઈ દિવસ યુપીએસસી કરીશું એવું તો સપનું આવ્યું નતું। આપણે કુણગેર જેવા નાના ગામમાંથી અને પાટણથી જિલ્લા લાઇબ્રેરીમાંથી તૈયારી કરતા હોય તો આ સપનું કોઈ દિવસ જોયું નતું યુપીએસસીનું। જર્ની સિનિયર ક્લાર્ક તરીકે ચાલુ કરી, ત્યારબાદ મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે નોકરી પામ્યો, પરંતુ પછી મને લાગ્યું કે હજુ મારા ફિલ્ડમાં જવું જોઈએ, એટલે મેં સરકારી સેવામાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ ફરીથી મારી તૈયારી શરૂ કરી અને આ વર્ષે મેં જીપીએસસીમાં રેન્ક 2 અને હાલ યુપીએસસી ક્લિયર કરી છે આ વર્ષે। તમારા મમ્મી પપ્પાની વાત કરવામાં ફેમિલી બેકગ્રાઉન્ડ વિશેની વાત કરીએ તો કઈ રીતનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે તમારું? વાત એવી પણ છે કે તમારા મમ્મી રમકડા વેચતા હતા મંદિરની બહાર અને તમારા ફાધર પણ એક પટ્ટાવાળા તરીકે જોબ કરતા હતા। આખી પરિસ્થિતિ કઈ રીતની હતી? ઘરની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કઈ રીતની હતી? જ્યારે મેં તૈયારી શરૂ કરી ગ્રેજ્યુએશન પૂરું થયા બાદ તો પારિવારિક જવાબદારીઓ તો હતી જ। તમે જેમ જણાવ્યું, મારા મમ્મી એ સમયે રમકડાની લારી અમારા ગામમાં જ કરતા હતા અને મારા પપ્પા પણ એ ટાઈમે એલઆઈસીમાં પટાવાળામાં હતા, તો મને લાગ્યું કે મારે એક સરકારી નોકરી લઈ લેવી જોઈએ, એક પરમેનન્ટ, તો એનાથી ઘરમાં સ્ટેબિલિટી આવે, એટલે એ રીતે શરૂઆત થઈ। પણ પછી ધીમે ધીમે હિંમત કરતા કરતા ફેમિલીનો જે સપોર્ટ મળ્યો આજે આ રિઝલ્ટ દેખાય છે। એવા એકેય દિવસ ખરી કે જ્યાં તમારે પૈસાની ખરેખર જરૂર હોય અને પૈસા પ્રાપ્ત ના થયા હોય, અથવા તો પૈસાના કારણે તમે અમુક જે તમારી જે શોખ મોજ મસ્તી હોય એને પણ તમે સેક્રિફાઈસ કરી હોય? ના, સ્વાભાવિક છે, તમે આવા પરિવારમાંથી આવતા હોય તો તમે એટલા મોટા મોટા શોખ તો ના રાખી શકો, પણ સદનસીબે જે મારું આખું એજ્યુકેશન જે કહીએ તો મારું ગવર્મેન્ટમાં થયેલું છે, સ્કૂલિંગથી લઈને મારું ગ્રેજ્યુએશનથી લઈને તૈયારી પણ મેં જિલ્લા લાઇબ્રેરી ત્યારબાદ પીપા ઇન્સ્ટિટ્યૂટથી કરી છે, તો તૈયારી પણ મારી સરકારી જ રહી છે, તો એના કારણે એટલું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ મારે એજ તૈયારીની ફિલ્ડમાં નથી વેઠવવું પડ્યું એટલું। આજકાલ લોકો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે એજ્યુકેશન પાછળ, તમે સંપૂર્ણ રીતે ગવર્મેન્ટમાંથી જ પાસ આઉટ કર્યું છે, જીપીએસસીમાં પણ સેકન્ડ ઉપર હતા અને હવે યુપીએસસી પણ તમે ક્લિયર કરી છે। કઈ રીતે આખી ઘટનાને જોવો છો? એક સલાહ સૂચન કઈ રીતને જે લોકો લાખો કરોડો રૂપિયા એજ્યુકેશન પાછળ ખર્ચે છે? એક તમારું લોંગ ટર્મ મોટિવેશન શું છે, તમારા ગોલ શું છે લાઈફને લઈને, એ સૌથી વધારે મેટર કરે છે। પૈસા, ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એ બધું ગૌણ વસ્તુ છે। જો તમારામાં મહેનત ને ડેડિકેશન હશે તો મેં આજ સુધી કોઈ દિવસ પ્રાઇવેટ કોચિંગ ક્યારેય પણ લીધું નથી, તો તમે એ રીતે પણ જો તમારું મોટિવેશન સ્ટ્રોંગ હશે તો તમે ચોક્કસપણે આ પરીક્ષાઓ પાસ કરી શકો છો। ચોક્કસથી પાટણના એક નાના ગ્રામ્ય વિસ્તારમાં માતા રમકડાની લારી ચલાવતા હતા, પિતા એલઆઈસીમાં પટ્ટાવાળાની જોબ કરતા હતા અને આ તમામ પરિસ્થિતિમાંથી નીકળીને અત્યારે હાલમાં યુપીએસસી પાસ કરી છે તેવા ઉમેદવાર આપણી સાથે ખાસ વાતચીત કરી હતી। આ ઉપરાંત જે લોકો લાખો કરોડો રૂપિયા એજ્યુકેશનમાં અને ટ્યુશન પાછળ ખર્ચે છે તેવા લોકો માટે પણ આ એક પ્રેરણાદાયક કિસ્સો છે કે જેઓએ સંપૂર્ણ મહેનત અને તૈયારી સરકારી વિભાગ અને સરકારી મદદથી જ કરી છે અને હાલમાં હવે યુપીએસસીમાં અધિકારી પણ બનશે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો ઓલ ઇન્ડિયામાં 30 રેન્ક મેળવનાર સ્મિત પંચાલ સાથે વીટીવી ન્યૂઝે વાતચીત પણ કરી। ધોરણ 10માં સ્મિત પંચાલે 94% જેટલા મેળવ્યા હતા, જેમને અહીંયા એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ઓલ ઇન્ડિયામાં સ્મિત પંચાલ કે જેમને સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી, તેમણે શું કહ્યું એકવાર પણ સાંભળી લઈએ। તો અંકિત વાણિયાએ યુપીએસસીની પરીક્ષામાં બાજી મારી। ગુજરાતના એ તમામ તારલાઓ ઓલ ઇન્ડિયામાં
ઓલ ઇન્ડિયા 30માં જેમણે રેન્ક મેળવ્યો છે એ સ્મિત પંચાલ, કે જેમણે ધોરણ 10માં 94% મેળવ્યા હતા. એમની પણ આ સિદ્ધિ. વીટીવી ન્યૂઝે વાતચીત કરી. યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર થયું. ટોપ 30માં 3 જેટલા ગુજરાતીઓ, ટોપ 5માં 2 મહિલાઓ છે જેમણે બાજી મારી. ગુજરાતની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા બીજા, માર્ગી શાહ પણ ચોથા સ્થાને છે. આ તમામની વચ્ચે સ્મિત પંચાલનું નામ પણ ચમક્યું છે. અને હવે સાંભળીએ વીટીવી ન્યૂઝની સાથે સ્મિત પંચાલે શું વાત કરી. યુપીએસસી નું પરિણામ જાહેર થઈ ગયું છે. સ્મિત પંચાલ કે જેઓ મૂળ ગુજરાતી છે અને અહીંયા 30મો નંબર લાવ્યા છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. ઓલ ઓવર ઇન્ડિયામાં 30મો રેન્ક લાવ્યા છો. પહેલા તો અભિનંદન. યુપીએસસી ની જે એક્ઝામ હતી કઈ રીતે ક્રેક કરી, 30મો રેન્ક લાયા, કઈ રીતની ખુશી? ખુશીનો તો કોઈ પાર નથી, કારણ કે આટલી મહેનત કરી હોય, આટલા વર્ષો થયા હોય તો ખબર નહીં, વ્યક્ત નહીં કરી શકતો શબ્દોમાં તો પરોવા એવું છે નહીં. અને 8 વર્ષથી મહેનત કરતો હતો. 2017માં 10માં પછી આર્ટ્સ લીધું હતું અને પછી યુપીએસસી કરવાનું નક્કી કર્યું હતું. ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર નહોતું થયું, સેકન્ડ એટેમ્પમાં આ વખતે સદનસીબે થઈ ગયું છે. મહેનત તો પૂરેપૂરી કરી છે, કોઈ એમાં કોઈ દોરાય છે જ નહીં. તો બસ આજે સારું લાગે છે. બસ પ્રિપેરેશનની તૈયારીઓ કેવી હતી? કઈ રીતે પ્રિપેરેશન કરતા હતા? પ્રિપેરેશન એકચ્યુઅલી સાચી પ્રિપેરેશન તો મારી કોવિડ પછી જ ચાલુ થઈ હતી. તો એમાં જીએસનો જેમ કે ફાળો, જીએસમાં તમને આપવું પડે અને ઓપ્શનલમાં બી તમારે એટલું જ ધ્યાન આપવું પડે. તો મારો ફોકસ એમ રહેતો હતો કે ઓપ્શનલમાં વધારે ધ્યાન આપવું, જેથી મારો એક એજ મળી રહે. અને મારું ગ્રેજ્યુએશનનું સબ્જેક્ટ બી પીએસઆઈઆર હતું, પોલિટિકલ સાયન્સ. તો પછી હું એમાં વધારે મહેનત કરવા ઈચ્છતો હતો અને એના લીધે મારા જીએસમાં અને ઓપ્શનલ બંનેમાં મને એજ મળી ગઈ હશે. તો એના લીધે જ મને આજે કદાચ આ સારો રેન્ક મળ્યો છે. ફેમિલી સપોર્ટની વાત કરવામાં આવે તો કઈ રીતનો ફેમિલી સપોર્ટ હતો? ફાઇનાન્શિયલ રીતે અથવા તો માનસિક રીતે? ફાઇનાન્શિયલ, માનસિક બધી જ રીતે તન મન ધનથી અમને પૂરેપૂરો સપોર્ટ કરે છે. પપ્પા બ્લેક સ્મિથ છે, મજૂરી કરે છે, ફેબ્રિકેશનનું કામ કરે છે. હંમેશા એક મોટિવેશન તો ત્યાંથી જ મળતું હતું, ગમે ત્યારે પપ્પાને પહેલા રિટાયર કરી દઈએ. કારણ કે મારા પપ્પાને એક મેડિકલ કન્ડિશન બી છે, તો જેનાથી વજન ના ઓછા કરી શકાય. પણ છતાંય મને સપોર્ટ કરવા માટે એમને 8 વર્ષની મજૂરી કરી છે. એમને નથી થતું શરીરથી તો બી. તો આખે આખું જે મારી સક્સેસ છે એનો શ્રેય તો પપ્પા અને મમ્મીને અને મારા મોટા ભાઈને જ જાય છે. મોટાભાઈની વાત કરવામાં આવે તો કંઈક ધોરણ 10માં પછી ગાર્ડનમાં લઈ ગયા હતા, એવી ઘટના હતી. શું આખી ઘટના શું હતી એ? 10માં મતલબ માર્ચમાં રિઝલ્ટ આવ્યું, 94% આવ્યા. તો પછી બધા કહે કે કાં તો એન્જિનિયરિંગ કરી દે, ડોક્ટરી કરી દે. ભાઈ મારો પોતે ડોક્ટર છે, એટલે એને પછી એમ કીધું કે એક કામ કર, ચાલ ગાર્ડનમાં જઈને આવીએ, થોડું કરિયર કાઉન્સેલિંગ કરું તારું. તો કરિયર કાઉન્સેલિંગમાં ક્યાંયથી એમનો ફ્રેન્ડ હશે, એ જીપીએસસી કરતો હશે, તેમને કીધું હવે આપણે યુપીએસસી જ કરવાનું છે. મને બસ એટલો વિશ્વાસ રહેતો તો મારો ભાઈ જે કહેશે ને હું કરી દઈશ. તો પછી મેં 10માં પછી આર્ટ્સ લઈ લીધું, મીડિયમ ચેન્જ કરી દીધું, ગુજરાતીથી ઇંગ્લિશ મીડિયમ કરી દીધું. બધે 5 વર્ષ. એના પછી દિલ્હી એને મોકલ્યો, 2 વર્ષ એને ખર્ચો ઉપાડ્યો. મારો પિતરાઈ ભાઈએ પણ મને કોઈ દિવસ એવું ફીલ નહીં કરવા દીધું. એને એક સગાભાઈથી બી મોટો, એ કહેવાય ને બાપના દરજ્જાના હિસાબે જ છે મારો મોટો ભાઈ. તો એને બસ બધી રીતે સપોર્ટ કરેલો, અને એના લીધે જ થયું છે મૂળ તો, કારણ કે આ રાહ જ એને દેખાડી છે. સિવિલ સર્વિસમાં આવશો, હવે મેન સબ્જેક્ટ એટલે મેન ફોકસ કયો રહેશે તમારો હવે કામને લઈને? કામમાં તો પબ્લિક સર્વિસ જ છે, જાહેર સેવા. અને હવે તો જે બી હોદ્દો આપે એમાં એક જ છે કે નિસ્વાર્થ પ્રમાણે ભાવથી આપણે સેવા કરી શકીએ. બસ ચોક્કસથી હતા સ્મિત પંચાલ કે જેઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 30મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત જે વાત કરી તેઓએ કે સૌથી પહેલા તેઓ તેમના પિતાને રિટાયર્ડ કરશે અને ત્યારબાદ જે પણ હોદ્દો આપવામાં આવશે તે હોદ્દાને સંપૂર્ણ માન અને પ્રતિષ્ઠાથી તે નિભાવશે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં પોલીસ કર્મીના દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી. હેડ કોન્સ્ટેબલના દીકરાએ યુપીએસસીની પરીક્ષામાં 473મો રેન્ક મેળવ્યો. અંશુલ યાદવના પિતા સુભાષભાઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અંશુલ યાદવે યુપીએસસી પરીક્ષા ક્લિયર કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. યુપીએસસીનું પરિણામ આજે જાહેર થયું છે, ત્યારે અમદાવાદ માટે ખુશીના સમાચાર છે અને ગુજરાત પોલીસ માટે પણ એક ખુશીના સમાચાર છે. કારણ કે ગુજરાત પોલીસના આજે અમદાવાદમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ યાદવનો પુત્ર યુપીએસસી ક્લિયર કર્યું છે. અંશુલ જે આપણી સાથે છે તેની સાથે જ વાત કરીશું. અંશુલ, ખાસ તો જે મહેનત, તમને પહેલા તો અભિનંદન. કેવી મહેનત હતી અને જયારે આ સફળતા મેળવી, કોની પ્રેરણાથી આગળ વધ્યા? મેં 473 રેન્ક હાંસલ કર્યું છે અને મારા પપ્પા મારા માટે પ્રેરણા સ્ત્રોત હતા. મેં જોયું કેવી રીતે તે પોલીસ ફોર્સમાં કામ કરે છે અને તેનાથી મને પ્રેરણા જાગ્યું કે દેશ માટે કશું કરવા માટે મને પણ યુપીએસસી કરવું જોઈએ.
કેટલી મહેનત રહી હતી, કેટલો ટાઈમ તમે આ મહેનત શરૂ કરી હતી, પહેલા શું ગોલ હતો અને પછી આ ગોલ આવવા પાછળનું કારણો શું હતા? મારે દેશવાસીઓ માટે કરવા માટે પહેલાથી જ પ્રેરણા હતી, પણ આફ્ટર ગ્રેજ્યુએશન મને જોયું કે સોફ્ટવેર એન્જિનિયરિંગ એ મને એટલી નથી ગમી, તો એટલા માટે મને યુપીએસસી એક્ઝામ આપ્યું અને આ રેન્ક હાસિલ કરી છે. અચ્છા, તમે જે રેન્ક હાંસલ કરી છે 473, આઈપીએસ બનશો તમે, કેવી લાગણી છે, ખાસ તો આજે મહેનતનું પરિણામ આવ્યું છે? મને બહુ ખુશી છે. આમાં મારા પરિવારનો બહુ સહયોગ રહ્યો. મારા ભાઈ, મોટા ભાઈ તે યુએસએમાં રહે છે, તેમનો અને મારા મમ્મી પાપા તેમને બહુ સહયોગ કર્યો અને એટલે બધા ખુશ છે આજે. કેટલા કલાક વાંચતા હતા, મહેનત કરતા હતા કે લોકો માટે બી એક પ્રોત્સાહન તમે બનશો, કારણ કે જે પ્રકારની મહેનતથી તમે સફળ થયા છો? હું 10 થી 12 કલાક રોજ વાંચતો હતું અને એટલું વધારે નથી વાંચતું કેમ કે બીચમાં મનોરંજન એ નેસેસરી છે. આપણે બધા કલાક વાંચી ના શકીએ, તો બધી એક્ટિવિટીઝ પણ કરતો હતો, ફ્રેન્ડ્સની જોડે મળતો પણ હતો, તો એ નોર્મલ લાઈફ છે હતી. તમે કેટલા ફર્સ્ટ ટ્રાયલમાં આજે હાસિલ કર્યું છે, કેટલા ટ્રાયલ થયા છે તમારા? અમારો 4th એટેમ્પ્ટ હતો. પહેલા 2 એટેમ્પ્ટમાં હું પ્રિલિમ્સ ક્લિયર નથી કરી શકતો કેમ કે મેં જોબ સાથે આપ્યા હતા, અને અમારો સેકન્ડ મેઇન્સ અને ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે, ત્યારે મને આ રેન્ક મળી છે. હજુ આપણી સાથે સુભાષભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું, કારણ કે દીકરાની સફળતા પાછળ તેમનો પણ એક હાથ છે. સુભાષભાઈ, ખાસ તો તમને પણ અભિનંદન. કેવી ખુશી વ્યક્ત કરો છો દીકરાની સફળતા માટે? ખાતા માટે ગૌરવની વાત છે મેડમ. પછી બીજી બગર કોચિંગ એમને તૈયારી કરી છે, એટલે પાસ થઈ ગયા છે બગર કોચિંગ, મહેનત કરીને બહુ. કારણ કે તમે બી 24 કલાકની ડ્યુટીમાં ફરજ બજાવો છો અને દીકરા પાછળ જે મહેનત કરી, કેવો સમય કેવો રહ્યો હતો જયારે તૈયારી કરી રહ્યા હતા ત્યારે? સમય તો એમને તો અમે હેલ્પ કરતા જ હતા થોડી, બધા અધિકારીઓનો સ્પોર્ટ હતો, એટલે બધા પોલીસ તરફથી બી. આજે ખુશીની લાગણી અત્યારે પિતાના ચહેરા પર ઝલકાઈ રહી છે. પોતે હેડ કોન્સ્ટેબલ છે અને જ્યારે દીકરો યુપીએસસી ક્લિયર કર્યું છે, તે ખુશી દીકરા માટેની પણ છે અને ખાસ તો અમદાવાદ પોલીસ માટે એક ગૌરવ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.